તમને જોઈને નવાઈ લાગતી છે કે આ પક્કો ના છે પહોંચ્યા. આ ખાલી જોવાનું નહીં, સાચું વિમાન છે, ઉડવાનું છે બેહીન. આ ચારે ઉડાય ખબર છે. જિગ્નેશ મોદી હોય, પૂજન હોલિડેમાં બુકિંગ કરાયું હોય અને થાઈલેન્ડ પતાયા આવો એટલે આ ટાઈગર છે અને પછી પતાયનો ટાઈગર આર્યો. આ બે ભેગા થાય એટલે આમાં બેહીન ઉડવાનું, ફ્લાઇંગ કરવાનું, ફ્લાઇંગ. એના માટે શું શું કરવું પડે બધું વિડીયો તમને બતાવું હો ને. હા જો ભાઈ વીમો લેશે અને પાસપોર્ટ ઉપર સહી કરાવે છે. અભી મજા આયેગા ના ભીડો. પક્કાભાઈ ઉડવાનો ટાઈમ તો સેનાપતિની જેમ તૈયાર થઈને આવી રહ્યા. બોલો પક્કાભાઈ. ઉડવાનો ટાઈમ થયેલો કે હું તો કઈ કાગડો છું? એટલે પક્કાનો વિમાનો બેહવાનો ટાઈમ થયો કયો ભાઈ? વિમાનો બેહવાનું છે ને મારે આફેકા વિમાનો બેહીને ઉડવાનું છે. અને એ મેરડી રામાપીર હે કુળદેવમાં જેવો ઉડારો છો એવો નીચે પાછો લાવજો. ઉડતો ને ઉડતો ડાયરેક્ટ યમરાજ ભેગો ના કરતા. કારણ કે મારે તો યમરાજભાઈની સિરીઝ બની છે ને પક્કાની ધમાલ યમરાજની બબલ કદાચ યમરાજજી લારા કાઢ લે તો આવ્યો છો, નજીક આવ્યો છો, ડાયરેક્ટ લઈ લો કે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ઓકે લેટ્સ ગો. ઉત્તરાયણના દિવસે પતંગ ચડાવવા ના મળી પણ વિમાનમાં બેહીને મને પોતાના ઉડવા મળ્યો. મજા આવી જાય. મોટી ઉત્તરાયણ થઈ મારી. હું પોતે જ ચડ્યો આજ તો આકાશમાં.